બાબરામાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા માટી ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે। બાબરામાં મેલડી માતાના મંદિર પાસે માટી ચોરી કરવામાં આવતી હતી। તે સમયે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળ પરથી લોડર, 2 ટ્રેક્ટર મળીને 63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મારું નામ ભાવેશ સાધુ, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ કચેરી અમરેલી। આજ રોજ અમે ભૂસ્તર શાસ્ત્રી શ્રી અમરેલીની સૂચના મુજબ મોજે બાબરા ખાતે મેલડી માતાના મંદિર પાસેથી તળાવમાંથી સાદી માટીનું ખનન કરતા એક લોડર અને 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા છે। સદર તમામ મુદ્દામાલ આશરે 30 લાખનો મુદ્દામાલ થાય છે। આ મુદ્દામાલ અમે બાબરા પોલીસ સ્ટેશન ખાતે રખાવેલો છે। હવે આ તમામ લોડર અને ટ્રેક્ટર માલિકો વિરુદ્ધ દંડકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।